નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની નવલકથા સોરઠ તારા વહેતા પાણી પ્રકરણ 9મું જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. સુકન દીપડીઓ વોકળો થાણાની બેખડને ઘસીને વહેતો હતો. પાણીનો પ્રવાહ સાંકડો ને છીછરો, છતાં કાંઠાની ઊંચાઈ કારમી હતી. તાજું જન્મેલું હરણું જો માને 4-5 વાર ધાવ્યું હોત તો જાણે કે વોકળો ટપી જવાના કોળથી થનગની ઉઠે. પ્રભાતના તીરસા કિરણો દીપડાના ઊંચા એક ધોધ ઉપર પડતા ત્યારે ધોધના પડછાયામાંથી લાખો જળ કણોની ફર ઉઠીને પ્રભાત સામે 3 થારા મેઘધનુષ્યની થાળી ધરતી. થાણું નહોતું ત્યારે ત્યાં વાઘ દીપડા મારણ કરીને ધરાઈ ગયા પછી પરોઢિયે છેલ્લું પાણી પીવા ઉતરતા તે ઉપરથી એ વોકળાનું નામ દીપડીઓ પડ્યું હતું. રાતભર દીપડીઓ જાણે રોયા કરતો. એનું રોવું ગીરના કોઈ ગાંડા થઈ ગયેલા રબારીના રોવા જેવું હતું. સામે કાંઠે શિયાળોનો દૂધતી ટોળી રોવાનો ઢોળ કરી કોણ જાણે કેવી એ જીવન મોજ માણતી. કેમ કે હવાલદાર તથા ઘોડે સવાર નાયકના કુકડામાંથી હંમેશના 1-2 ઉપાડી જતા. હડકાઈ થયેલી એક શિયાળે હમણાં આખો વગડો ફફડાવી મૂક્યો હતો. આગે ધુંધાળી નદી રોતી. રાતના કલાકે સતતી પોલીસોની 3 આલબેલો ઝીલતા કૂતરા રોતા. આવી ખાવ કરતી રાત પિનાકી એકને જ કદાચ થાણાનો 100-1.5 લોકોમાં મીઠી લાગતી. પ્રભાતે ઉઠીને પિનાકી ઓટલા ઉપર દાંતણ કરવા બેઠો ત્યારે કચેરીના દરવાજા ઉપર પહોળું એક ગાડું જોતરેલ બળદે ઊભું હતું ને વચ્ચોવચ રોકડ વાણિયો પાણ કોરાની ચોતારી પછડી ઓઢીને બેઠો હતો. એના માથા પર કાળા રંગની પાઘડી હતી. ઘણા દિવસથી નહીં ધોવાયેલી પાઘડીના ઉપલા વણ ઉખેડી માયેલા ઉજળા પડની ઘડી બહાર આણી જણાતી હતી. પાગ બાંધવાનો કસબ તો રોકડનો એટલો બધો સાંધેલો હતો કે માથાની 3 બાજુએ એણે આંટીઓ પાડી હતી. ગરદન ઉપર વાળના ઓડિયા જાણે દુશ્મનના ઝાટકા ઝીલવા માટે જૂથ બાંધીને બેઠા હતા. ક્યાં લઈ જશે? પિનાકીએ પિતાને પૂછ્યું. રાજકોટ. રૂખડ શેઠ પહેરે ગૌરવને કહેતા હતા. બોલ્યું ચાલ્યું માફ કરજો. પહેરે ગીરોના મોંમાં ફક્ત એટલા જ બોલ હતા. એક દિન સૌને ત્યાં મળવાનું જ છે ભાઈ, કોઈ વહેલા તો કોઈ 2 વરસ મોડા. પોલીસોની આંગળીઓ આકાશ તરફ નોંધાતી હતી. ગાડામાં બેઠે રૂખડ શેઠ આ તરફ ફર્યાને મૂંગે મોંએ એણે મહિપતરામને 2 હાથની સલામો ભરી. છેલ્લી સલામ પિનાકીને પણ કરી. ભાણેજ અને મોટા બાપુ બેઉના હાથમાં દાંતણ થંભી ગયા. 3 પોલીસની ટુકડીએ આવીને જમાદાર પાસે હોલ્ટના કદમો પછાડ્યા. નાયકે કહ્યું, સાબ, એક કેદીને કાગળનો બીંડો બરાબર મળ્યો છે. બરાબર, ઠીક. રસ્તે ખબરદાર રહેજો ને જુઓ તોફાન કરે તેમ તો નથી ને? ના રે ના સાહેબ, એને શેનો ભો છે? તો પછી ગામ વચ્ચે રસ્સી બસ્સી ન રાખશો મહેરબાની આપણી. અમનેય એ બાબત મનમાં બહુ લાગતું હતું સાહેબ. જોઈએ તો ગામ બહાર બાંધજો, પણ પાછું વચ્ચે દેવકી ગામ આવે છે ત્યાં છોડી દેજો. સારું સાહેબ. ગાટ સ્લોપ હાસમાં આબો ટર્ન વીક માર્ચ કરતો નાયક પોલીસ પાર્ટીને કૂચ કરાવી ગાડા પાછળ ચલાવી ગયો. તે જ વખતે ક્ષત્રિયે રેતીની કલાક શીશી ખલાસ થતી જોઈ ઘાટમાં ઝૂલતી ઝાલર પર 9ના ડંકા લગાવ્યા ને તરત મહિપતરામના વૃદ્ધ પિતાએ નિશ્વાસ નાખ્યો. અરે રામ! કેમ દાદા?
પિનાકીએ પૂછ્યું. નક્કી રૂખર શેઠને લટકાવી દેશે. આ તો કાળ ડંકાનું સુકાન. ત્યાં રાજકોટમાં શું થશે? કેસ ચલાવશે કોણ? સેશન જજ. પણ એમાં આમનો શો વાંક? પેલા પટેલે તો આમની મરી ગયેલી માને ગાળ આપી હતી ને? આ ભાણિયો પણ બાપુ જડ જ જન્મ્યો દેખાય છે. મહિપતરામે ટોળ કર્યું. હા ભાઈ, ભાણો જડ થાશે તે દી કાયદા કલમની જરૂર જ નહીં રહે. દાદા હસ્યા. બાપ દીકરો બહુ હસ્યા. આ હાસી પિનાકીને ન ગમી. એણે એક પણ વધુ પ્રશ્ન પૂછ્યા વિના ચૂપચાપ દાંતણ કરી લીધું. ગળામાંથી જાલિમ ઉપકા કરતે કરતે ઉલ ઉતારીને મહિપતરામે 2 ચીરો ચોકમાં ફગાવી. બંને ચીરો ચોકડીના આકારે એકબીજાની ઉપર પડી. એ જોઈને મહિપતરામે કહ્યું, આજે કાંઈક મિષ્ટાન મળવાનું હોવું જોઈએ. આજે હું કશું જ મિષ્ટાન નથી ખાવાનું બાપુજી, પિનાકીએ દુભાયેલા સ્વરે કહ્યું. પણ તને કોણે કહ્યું? હું તો મારી વાત કરું છું. થોડી વાર થઈ ત્યાં જ 2 ગાંવ નજીકના ગાયકવાડી ગામડેથી એક પીળી પાટલુને અને કાળા કોટ ટોપીવાળા પોલીસ સવારે આવી પોતાનો તાડ જેવો ઊંચો, પેટની પ્રત્યેક પાસળી ગણી શકાય તેવો ઘોડો લાવીને ઊભો રાખ્યો. જમાદારને લીફાફો આપ્યો. કવર ફોડીને અંદરનો કાગળ વાંચી મહિપતરામ જમાદારે મોં મલકાવ્યું. બાપે પૂછ્યું, કાં વળી કાંઈ દગલ જાગ્યું કે શું? હા, ચૂરમેશ્વરનું. ક્યાં? રુદ્રેશ્વર મહાદેવમાં. કોણ? ગાયકવાડી મોટા ફોજદાર અને ઇન્સ્પેક્ટર પેલા ભીમાવાળાની ડકાઈતીની તપાસ માટે આવેલ છે. તે ગોઠ્ય ઉડવાની છે. ઠીક કરો ફતેહ, તમને તો દાંતની ચીર માતા ફળી. ને 1 કલાકમાં તો મહિપતરામ જમાદાર ઘોડે બેસી ઉપડી ગયા. લાડુ અને ડકાઈતીની વચ્ચે તે સમયમાં આટલું જ છેટું હતું. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.